ઓલપાડ ટાઉનમાં ઉત્સવ જેવો માહોલ, જ્યાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યાં ઓલપાડ ટાઉનમાં ભજન સંધ્યા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જય શ્રી રામ યુવા સંગઠનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, સમગ્ર દેશની અંદર રામમય બની ગયો છે અને યુવાઓ છે તે શ્રી રામના ઘોષ સાથે આજે સમગ્ર દેશની અંદર જ્યારે ઉજવણી થવાની છે, ત્યારે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। ઓલપાડ ટાઉનના દ્રશ્ય છે અને ઓલપાડ તાલુકાની અંદર જે તૈયારી થવા છે, શ્રી રામના ઘોષ થઈ રહ્યા છે, ભગવાન રામના પ્રચંડ નાદ સાથે યુવાઓ છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે રીતની તૈયારીઓ છે, આજે પ્રાણ પ્રતિષ્ઠા છે, ભગવાન રામ 500 વર્ષ પછી પોતાના નિજ ધામમાં આવી રહ્યા છે, શું કહેશો? આજે આપણે સમગ્ર દેશમાં 496 વર્ષ પછી શ્રી રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આપણે ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામમાં તમે જોઈ શકો છો ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આનંદનો ઉત્સાહ એવો છે કે જાણે 496 વર્ષ પાછી દિવાળી થઈ રહી છે એવો માહોલ બની રહ્યો છે। કેવો માહોલ છે અને કેવી તૈયારી આપ કરી રહ્યા છો? અમે 10:30 થી 12:30 LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ બતાવવાના છે। 1 થી 3 વાગ્યા સુધી ભજન મંડળીનો કાર્યક્રમ છે। સાંજે 5 થી 7 સાંસ્કૃતિક કાર્યક્રમ છે ને 9 થી 12 વાગ્યા સુધી લોક ડાયરાનું આયોજન કરેલું છે। અમે સમગ્ર દેશ રામમય બન્યો છે। ઓલપાડ ટાઉનની જો વાત કરીએ તો ગામડે ગામડે રંગોળી રામની બનાવવામાં આવી રહી છે। આખો જિલ્લાની વાત કરીએ તો કેવો માહોલ આજે જોવા મળશે? સમગ્ર ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર અમે અયોધ્યાથી આવેલા અક્ષર રામ મંદિરનો ફોટો ને રામ મંદિરની આમંત્રણ પત્રિકા ઘરે ઘરે પહોંચાડી છે। ઓલપાડ ટાઉનની વાત કરીએ તો અમે 15,000 મકાનોમાં ઘરે ઘરે અમારા કાર્યકર્તાઓએ ગઈને આમંત્રણ પત્રિકા આપી છે। ખાસ તો સમગ્ર દેશની અંદર આવો માહોલ છે, કારણ કે રામલલ્લા નિજ ધામમાં આવી રહ્યા છે, મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે આજે। અને સુરત જિલ્લાની જો વાત કરીએ તો ગામે ગામ ભગવાન રામની રંગોળી બનાવવામાં આવી છે। મહિલા, બાળકો, યુવાઓ છે અને ખાસ તો હિન્દુ સંગઠનો છે, પ્રચંડ શ્રી રામના ઘોષ સાથે આજે ભગવાન રામને વધાવી રહ્યા છે। ત્યારે ઓલપાડ ટાઉનની અંદર આખું જે ટાઉન છે રામમય બન્યો છે, ગલી ગલીમાં શ્રી રામના ઘોષ છે અને સાંજની તૈયારી ચાલી રહી છે। ત્યારે આ ઓલપાડ ટાઉનના જે દ્રશ્ય છે ઘણું બધું કહી જાય છે, કારણ કે વર્ષો પછી એકવાર ફરી રામ રાજ્ય સ્થાપવા જઈ રહ્યું છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ।